હા એવો ને મેન બજાર છે ને તારે ફૂલ ટ્રાફિક થઈ ગયું છે તારે મારે બહાર ખાવાનો મોઢામાં ફૂટવા તો જો ખાઈ લેવો જો સેન્ડવિચ પછી વિડિયો ઉતારો ઓ તીખો બધાને કપાય વાત આવડાવી કે અચ્છા પાણી આટું બાદ તું અહીં કે લઈશ સાચું હાલ સાઈડ હાલ જય શ્રી રામ જય માતા એમ સબ મજામાં પણ મજામાં તમે પણ મજામાં નવા બ્લોગ ને સતતનો હાથી કાઢું સ્વાગત છે મારા કારણ કે ઘેર ત્યાં સબ બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો કારણ કે ભાઈ જાઉં તો આમ આગે જાઉં તો હનુમાન દાદાના મંદિરે જવાનું દર્શન કરવા કારણ કે 3 મહિનાથી ભાઈ આપણે દર્શન કરવા નહોતા ગયા શિહોર પડી કે ભાઈ નવા ગામ આવ્યો છે અમે બે ત્રણ મહિના ભાઈ ટાઈમ મળે એટલે જાવી છે દર્શન કરવા ના જવાનું કારણ કે તડકો હતો ને એટલે જલ્દી તૈયાર થવાનું હતું એટલે ભાઈ ઘરેથી બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો ને ઉભા રહી ગયા છે હા જોઈને રજા પડી ગઈ તે મેં કીધું હાલો હનુમાન દાદા દર્શન કરીએ મેં કે આપણે કેદુના દર્શન કરવા ગયા નહોતા ને તે મેં દર્શન કરીએ મારે ઓલા મંગળવારે આ જાવું છું પછી મને કઈ નહીં મેં કે આજકાલ કીધું જાવું છે મેં કે હાલો તૈયાર થઈ ગયા તો અમે દર મંગળવારે નગર 7-8 તે કા પડે ભાઈ અમે ઘણા વર્ષોથી જાય છે 9-10 વર્ષ જાય છે ને ભાઈ ગયા મંગળવારે જાવું તો દર્શન કરવા પછી કાંઈ જવાનું નહીં ટાઈમ નહોતો હવે અત્યારે જાય છે તૈયાર થઈ ગયા છે ભાઈ પાણીનું પરબ આવ્યું છે તો ભાઈ પાણી પીવા ઊભા રહી જશે હા ના બધા બાપુ વૈયા છે ભાઈ ના ભાઈ પથરી માટે ભાઈ શરીરના અન્ય રોગ માટે ભાઈ દોરા કરી દેશે મસ્ત મજાનું ભાઈ મંદિર છે હનુમાન દાદાનું અને આજે તમને દર્શન કરાવશે તો ભાઈ રસ્તામાં ઊભા રહી ગયા ઘાંગળી વેચ્યા છે પાણી પરબ એટલે ઊભા રહી ગયા હતા કા ફાઇનલી પહોંચી ગયા છે હનુમાન દાદાએ તો હનુમાન દાદાએ તમને દર્શન કરાવશું આપણે શ્રીફળ ને ઉધી નાખી તારે શ્રીફળ ને ઉજો લઈને લઈ લીધું કે અમે હનુમાન દાદા તમને દર્શન કરાવશું ફાઇનલી કાપરે હા તો ભાઈ ભઠ્ઠો છે ભાઈ ઈંટુનો ભઠ્ઠો છે સાહેબથી બધી ઈંટું લઈ લીધેલી છે બધી તો કા હા ભઠ્ઠામાં હનુમાન દાદા બેઠા છે તો ટ્રેક્ટર બધું ભરાય છે ઈંટું ભઠ્ઠામાં તો આ રીતના ભાઈ ભઠ્ઠામાં હનુમાન દાદા બેઠા છે તો આ રીતના છે ને અહીંયા મંદિર છે ભાઈ દર્શન કરી લીધા છે ને ભાઈ 12 વાગ્યા આવ્યા છે અને હવે જવું છે શિહોર થોડી ખરીદી કરવા ને ભાઈ દર્શન કરાવ્યા હતા જય શ્રી રામની કોમેન્ટ કરી નાખજો ભાઈ ગરદી એટલે આ રીતના દર્શન કરાવ્યા છે તો જો ગાડીમાંથી ઉપર રહીને જવું છે શિહોર કા જાવું છે શિહોર તો અમે હનુમાન દાદાના દર્શન કરી લીધા છે અને અમારા ધારા કામ બધાય કરે છે હનુમાન દાદા તે વાત જ પૂછો માં કા પડે બધાય નો આમ ડોક્ટરે ના પાડી દીધેલી હતી તે અમારા ધારા કામ કરેલા છે હનુમાન દાદાએ અમે હનુમાન દાદાએ આવી મંગળવારે દર મંગળવારે નાસ તો ગરદી બહુ હતી ધોમત હતી ગરદી કા પડે હા ભાઈ ધોમ ગરદી હતી ભાઈ ગજબની એટલે ભાઈ એ રીતના દર્શન કરાવ્યા કા હા એ રીતના દર્શન કરાવ્યા તારે કારણ કે ભાઈ ડોક્ટર ભાઈ ના પાડી દીધેલી એવા અમારા કામ કરેલા છે અને ભાઈ ઘણા એવા કામ કરેલા છે કેવા બેસે ને તો પાર આવવા નથી એટલા બધા ભાઈ અમારા કામ કરેલા છે અનેક ને જો પથરી હોય શરીરનો ભાઈ કોઈ બી દુખાવો હોય અન્ય કોઈ બી હોય શરીરનો ભાઈ દુખાવો ગમે હોય ને તો ભાઈ કામ થાય છે અને ભાઈ દોરો કરે એટલે ભાઈ તમારો જે શરીરનો દુખાવો એ પણ વહી જાય છે પથરી હોય તો પાણી આપે છે એ રીતે ભાઈ ઘણું કામ થાય છે અહીંયા એટલે ભાઈ અમે હનુમાન દાદા આવી છે ને ભાઈ અમારે તો ભાઈ ઘણા કામ કર્યા છે ને આમ થાય અમે દર્શન કરવા આવી કારણ કે ફ્રી થઈ જાય મંગળવાર હોય તો આપણે હાલો હનુમાન દાદાએ દર્શન કરી આવી આવશે શિહોર થોડી ખરીદી કરવા કારણ કે કપડાં લેવા છે હાલો ગરદી ન હોય ને તો ખરીદી કરવી છે કારણ કે ભાઈ ગરદી ટ્રાફિક હશે તો ભાઈ વહી આવશું આટો મારીને જ છે કારણ કે ભાઈ વલભીપુર જવાનું મોડું થઈ જાય અંદર પછી ગાડી આંકી થોડીક તકલીફ પડે તો ચાલો શિહોરની બજારમાં જઈ કપડાં જઈ હા પછી ના સ્કીમ છે 800ની 2 જોડી મળે છે એટલે પણ એ દુકાને જવાનું છે તો ચાલો ફટાફટ ના જ જઈએ ભાઈ ગરદી ઠામું કે નથી તમે ચાલો થોડીક ખરીદી કરતા જઈએ ને પણ 2 જોડી પસંદ કરી લીધી છે અત્યારે જો કપડાં જોઈ લીધા મેં તો ઘડી કરીને પછી ઉડાડશે શું કહેશો હા જોઈને 2 જોડી લઈ લીધી છે આપણે ગરદી નહીં હોય તો લઈ લેશું ને ગરદી છે તો પાછા આવશું તો આને ખરીદી કરી લીધી 2 જોડી કપડાં લઈ લીધા હા તો જઈશું ને હા એ નીકળશું અંધારું થઈ જાય પોક્ષું તો વલભીપુર અંધારુંમાં થઈ જાય હા નીકળી તારે
હા તો ભાઈ સિહોરની બજાર જો. હા ભાઈ સિહોરની મેન બજાર છે ને અત્યારે જો ફૂલ ટ્રાફિક થઈ ગયું છે અત્યારે. આમથી આમ ને આમથી આમ જો. આ છે ભાઈ ઓલા પણ જો દરવાજે અંદર જૂની બજાર છે જે જૂનું સિહોર કે એની પર જવાનું એની બધા જો દુકાન મસ્ત મજાની થઈ ગઈ છે. અત્યારે બધો અંધારું થઈ ગયું છે કા. એને ભેળ ખાઈ છે હા એને ભેળ ખાઈ છે ને મારે પાણીપુરી ખાઈ છે તો બે ભાઈ ભેળ ખાઈ છે. તો ઓલા બેન જો ભેળ ખાવી છે અને આને પાણીપુરીની. આવડે પાણીપુરી જોઈ હો ગમે ના જઈને પાણીપુરી જોઈ જેવું હોય હા બીજું કાંઈ ન ભાવે બીજું ન ભાવે પાણીપુરી ખાવા મળે છે. ખાવા મળે હોય ને વાહ ભાઈ ઉપાડે છે મસ્ત બનાવી મસ્ત બનાવી મસ્ત જ બનાવે ને તીખી મસ્ત બનાવી હે તમારે ખાઈ ના ના પણ એક ખાઈ મોટું ફૂલતું નથી અને પાછું ભાઈ ચાંદી પડી છે એટલે આપણે ભાઈ નથી ખાતા એવું તીખું ને મોઢામાં આપણે ઘરે નહીં કારણ કે મોટું નથી ફૂલતું આપણું એટલે આપણે પાણીપુરી એવું નથી ખાતા. મારી હાટની પણ એ ખાય છે એમ છે ડબલ કા મારે બહાર ખાવાનો મોઢામાં ફૂટવા તો જો ઓછું નાખ ને મોઢામાં અડધી અડધી પાણીપુરી ન ખાવાનું આખી ખાવાની મોઢા બબ્બે નથી ખાધી ને કરે એ કોઈ આપણે મોઢામાં પાણીપુરી ગીરી ગઈ હોય નાખી દીધી હોય ને તો આપણે બોલાવે કેમ બોલવું હા લે ના આમ તો મોઢામાં આમ તો એક લઈ ગઈ હતી આમ તો ચલો ગાન તો બહુ તીખો બનાવીને ભાઈ વાત આવડાવી ફૂલ તીખી કરતી હતી ફૂલ તીખી તો ખાય છે આંખમાં જે આવડાવે યાર જો તો સાની રહી જા ભૂલે પાણીપુરી ખાઈને કુકર આવી ગયું તેને ખુશી ને પાણીપુરી ખાઈ પડશે પાણીપુરી આપો તીખી બનાવજો સમજો હારી તીખી બનાવી નાખી તો ભાઈ સમજો ફૂલ સમજો સુસવાટા નાખે તો ઓલો તો જો કાનમાં જે ધુમાડા નીકળવા મળ્યા ને આ તો પાણી આટું બાદ આઈસ્ક્રીમ ખાવો પડશે હે આઈસ્ક્રીમ ખાવો પડશે હા બધું ખાવું જ છે બધું ખા આ બધા ભૂખ દેવા તો આવ્યા છે બધા સમજ્યા ભૂખ દેવા તો આવ્યા બધા અરે ગાડીમાં તો વેડો લાગ તું અહીં કે લઈશ સાચું હાલ સાઈડ હાલ હા તો સારું તું અહીં તો સારું જ છે ને ભાઈ હા અંધારામાં કઈ ખોશી દઈશ ને આજા શીખવાડે ચાલો ભાઈ એવું બધું હવે અંધારું થઈ ગયું છે ભાઈ ઘેરે જવું છે મોડું થઈ ગયું છે ને ભાઈ છોકરા અરવાર છે એટલે ભાઈ ખોટી નહીં થવું બહુ નકર તો ફાઇનલ ભાઈ ઘેરે વયા છે કારણ કે ભાઈ થઈ ગયું બહુ અંધારું ને રસ્તામાં ભાઈ રૂટ કર્યો હતો એટલે ભાઈ થોડુંક મોડું થઈ ગયું છે કેટલા વાગ્યા છે 11 વાગ્યા અને પાછા રસ્તામાં પાછા દર્શન કરવા ગયા હતા એવું બધું તમે ચાલો કપડાની જોડું લાવ્યું કારણ કે દુકાન જ નથી દેખાડ્યું હવે તમને ઘેરે નથી દેખાડી દઈ શું કે છે તો ભાઈ જોડી લીધી છે શર્ટ આવો લીધો છે શર્ટ આવો છે ને પેન્ટ આવું છે આવું બધું છે આપે ના ભાઈ બીજી જોડી છે શર્ટ નહીં બી એક પોલો નથી લાગતો પેન્ટ આવું છે અને શર્ટ આવો છે આવી રીતના ભાઈ બે જોડી લીધી છે એવું છે કેવું છે મેડમ સરસ છે ને તો ચાલો ભાઈ કપડા કેવા છે કોમેન્ટ કરજો ને બ્લોગને એન્ડ આપી દે અમારો વિડીયો ગમે તો લાઈક શેર ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો મળે બીજા બ્લોગ સાથે જય શ્રી રામ